કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં 19 બેઠકો જીતી ભાજપે સત્તા મેળવી છે તો આપે 8 બેઠક જીતી છે, પરંતુ કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું। કરજણ સેવા સદન ખાતે સવારે 9 વાગે શરૂ થઈ હતી અને બપોર સુધીમાં પરિણામ આવી ગયું। કરજણ નગરપાલિકા 7 વોર્ડની 28 બેઠકો માટે 85 ઉમેદવારો મેદાનમાં હતા, જે માટેની મતગણતરી કરજણ સેવા સદન ખાતે યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના 19 ઉમેદવારોનો વિજય થયો, જ્યારે આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારોનો અને એક અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું। કરજણ નગરપાલિકામાં ચતુષ્કોણીય જંગ જામ્યો હતો। કરજણ નગરમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીના મોહમ્મદ સિંધીનો પૂરી પેનલનો સૌથી વધુ વોટ સાથે વિજય થયો। ભાજપ અને આપના વિજેતા ઉમેદવારોએ ફટાકડા ફોડી આતશબાજી કરી વિજય સરઘસ કાઢ્યા હતા। તે દરમિયાન પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સૌથી વધુ મતોથી જીતેલી આ પેનલ છે। હમણાં જ અમે રિઝલ્ટ લઈને નીકળેલા છે અને જે રાવણ દહનની વાતો કરતા હોય એમાં મારે કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી। મારી પ્રજાએ, મારા વોર્ડ નંબરની 7ની પ્રજાએ જે ચુકાદો આપ્યો છે, હું ખરેખર એટલો હૃદયદાવક હું એમનો આભાર માનું એટલો ઓછો છે, કેમ કે જે રીતનાનો અંદર જિલ્લા પ્રમુખશ્રીએ જે બધા આક્ષેપો અને બ્લેમો કરેલા એ બધાનો જવાબ આજે મારી પ્રજાએ આપી દીધો અને મારી પ્રજા મારી હાઈકમાન્ડ છે। ચોક્કસ અમે સારા કામોમાં તો સહકારમાં રહીશું, પણ ખોટા કામોની અંદર અમે સબળ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવીશું। એ અત્યારે કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી। અત્યારે ફક્ત મને મારી પ્રજાનો ખૂબ આભારી છું અને ઋણી છું કે મુસ્લિમ જે રીતના મને જે મત ખરેખર જે લોકો ભાઈચારાને કરતા હતા એનો બંને હિન્દુ સમાજનો હું આ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ આખી પેનલને કરજણ નગરપાલિકામાં સૌથી વધુ મતોથી જીતાડી। છેલ્લો સવાલ, કરજણ નગરપાલિકામાં પ્રથમ વખત વિરોધ પક્ષ મજબૂત બન્યું છે, શું આપ વિરોધ પક્ષ તરીકે અમે વિરોધ ભૂમિકા નિભાવીશું, કારણ કે જે પ્રાથમિક સુવિધા એ સુવિધાઓમાં જો કોઈ એનકેન પ્રકારે અવરોધ નાખે તો અમે ચોક્કસ એની અંદર સામે આવીશું અને સાચું જે હશે એ કામમાં અમે સહકાર આપીશું। એક અમે જીતાડી નહીં શકે એનું દુઃખ છે, પરંતુ ચારે ઉમેદવારો એક થઈ અને જે રીતે સેવા કરતા જે રીતે સતત અવિરત સેવા કરતા રહે એ રીતે અમે બધા સાથે રહીને કામ કરીશું। અને હું વોર્ડ નંબર 3ના તમામ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। કરજણના 1, 2, 3 મતદારો છે એ બધા ભારતીય જનતા પાર્ટીને જીતાડ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોની અંદર એક સુંદર અને સરસ મજાનું કરજણ બને એવા અમારા અથાગ પ્રયત્નો ચાલુ રહેશે।